હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ. આજે આપણે સેવમાંથી જે ગાંઠિયા નીકળે છે ને એ બનાવીશું. બહુ જ મસ્ત લાગતા હોય. સેવનું પેકેટ લઈએ ને એમાં આવતા હોય છે, પણ ઓછા આવતા હોય છે. તો આપણને એમ કે વધારે આવતા હોય તો આપણે એ ફ્લેવરના આજે ગાંઠિયા બનાવીશું. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. બરાબર, એમાં મેં લઈ લીધી છે એક થાળી. તળવા માટે તમારે તેલ બી મૂકી દેવાનું. તો આપણે પહેલા લઈ લઈશું બેસન. ઘરનું હોય કે બહારનું હોય, જે બી બેસન હોય તમારે એક વાટકી જેટલું લઈ લેવાનું. એકદમ ભરીને લીધેલું છે. તમારે ઓછા બનાવો તમારી ચોઈસ પ્રમાણે તમે વધઘટ માપ કરી શકો છો. તો પહેલા આપણે એને ચાળી લઈશું, પછી અંદર લઈશું મસાલા. ચલો ફ્રેન્ડ, મસાલા કરી લઈએ. લોટ મેં ચાળી લીધો છે, એક વાટકી જેટલો લોટ લઈ લીધો. જોડે તળી જ લેવાના છે. તો મસ્ત તેલ બી ચાલુ કરી દેવાનું મૂકીને તાસણામાં, એટલે આપણે અંદર ગરમ તેલ રેડવાનું છે. તો અલગ અલગ ના લેવું પડે અને અલગ અલગ કરવું બી ના પડે. બરાબર, તો મેં તેલ મૂકી દીધું છે એક બાજુ. હવે આપણે એમાં મસાલા કરી લઈશું. ચલો ફ્રેન્ડ, મસાલા કરી લઈશું. એક વાટકી બેસન છે, ટેસ્ટ અનુસાર અજમો લઈશું અડધી ચમચી જેટલો અને મસળીને નાખી દઈશું. સ્મેલ બહુ જ મસ્ત આવે. મરી લીધા છે મેં આખા, એને મસ્ત વાટી લીધા છે હાથથી. તમે એની જગ્યાએ પાવડર બી એડ કરી શકો છો. બરાબર, અને થોડો પાવડર એડ કરીશ. બંને ઓછા વાટીને નાખ્યા હતા, કારણ કે કોઈને ભાવે ના ભાવે એના માટે. આમાં જશે 1.5 ચમચી જેટલું તેલ. પૂરી ભરાતી નથી એટલે મેં 2 ચમચી રેડ્યું છે, પણ 1.5 ચમચી જેટલું તેલ માનીને ચાલજો, એટલું જ આવ્યું છે. ટેસ્ટ અનુસાર મીઠું. આ ગાંઠિયા ખાવામાં બહુ જ મસ્ત લાગે, પણ સેવમાં ઓછા આવતા હોય છે. 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું. આમાં જશે હવે થોડી હિંગ. તમને ટેસ્ટ ભાવે તો અને નાખજો, ચોક્કસથી સારી લાગશે. અડધી ચમચી જેટલી હિંગ. આમાં હિંગનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે. એક ચપટી ખાલી, એક પિંચ જેટલો સોડા તમારે આમ ભરવાની અને બીજું અંદર ખંખેર દેવાનું. છીકણી જેટલો કે એક પીચ જેટલો કે જે રીતે. બરાબર, મોયણ નાખ્યું આપણે. એક વાટકી લોટ લીધો, મીઠું, મરચું અને અજમો, ખાસ તો મરી. હવે આપણે એને ધીમે ધીમે એક સાથે પાણી નાખીને લોટ નથી બાંધવાનો. એક ચમચી પાણી નાખી અને એને લોટ મસળતા જવાનો. જેટલો લોટ મસળાશે એટલા ગાંઠિયા તમારે સારા બનશે. તો આપણે એને મસળતા જઈશું અને લોટ બાંધી જઈશું. બસ એક ચમચી પાણી લઈશું અને એને મસ્ત લોટ મસળીશું. એક હાથે પાણી રેડીને પૂરો લોટ ખાલી ફટાફટ બાંધી નથી લેવાનો. તો ચલો આપણે ધીમે ધીમે મસળતા જઈએ અને લોટ બાંધતા જઈએ. ફ્રેન્ડ, ઘરે બનાવજો, બહુ ઇઝી જ છે, બહુ વાર બી નથી થતી ફ્રેન્ડ, અને મસ્ત ગાંઠિયા બનીને તૈયાર થાય છે. અને આમાં કોઈ મશીનની એવી બી જરૂર નહીં પડે, કારણ કે આપણે એને વણીને કરી રહ્યા છીએ એટલા માટે. ઓકે, તો ચલો આપણે એને મસ્ત હાથથી મસળી લઈએ. અને સેવને ગાંઠિયા બંને ભેગું કરવું હોય તો આ રીતે તમે પહેલા સેવ પાડી લેવાની અને પછી ગાંઠિયા લોટ વધે એનો. ચલો લોટ મસ્ત તૈયાર થઈ ગયો છે, એકદમ સ્મૂથ લોટ થઈ ગયો છે. હવે આપણે કોઈ થેલીની કે એની જરૂર નહીં પડે, અને હાથથી વળવાના છે. તો ઓરસિયા ઉપર થોડું પહેલા તેલ લગાવી લેવાનું. લગાવો તો લપસી ના જાય. તો ચલો, તેલ આવી ગયું છે, ચેક કરી લેવાનું. આ રીતે આપણે નોર્મલ નાના નાના વડ કરીશું. જો હું તમને બતાવું, એક સાચવીને પહેલા લાંબુ એનો એક ગાંઠિયા જેવું રોલ જેવું પતળું કરી લેવાનું. આ રીતે. બરાબર, પછી ફરી આપણે એને વાળી લઈશું. હવે પરફેક્ટ માપનું જાડા પાતળો જે રીતે રાખવું હોય તમને તળતા ફાવે એ રીતે મેં કર્યો છે. હવે આને તો હું વચ્ચેથી કાપી નાખીશ. બરાબર, એમને બી તોડી શકો તમે, એવું નથી કે ચપ્પાથી જ કાપો. પછી એને પકડી અને તમારે એક સાઈડ ઊંધી સીધી ફેરવવાની. આ રીતે તમારે ફેરવી લેવાની. દેખાય છે? બસ એટલું જ. એક સાથે કરી લો બધા ગાંઠિયા તો બી ચાલે. આ રીતે ઊંધા સીધી તમે સાઈઝ ફેરવશો એટલે એનો ગાંઠિયાનો વળાંક આપોઆપ આવી જશે. દેખો, હવે ફોગની ચમચીથી જાડું પાતળું લાગતું હોય ને તો તમે સેટ કરી શકો છો.
અને રફલી કરવાના, એને લીસા કરવા કે એવું કોઈ જરૂરી નથી ફ્રેન્ડ, બરાબર. હવે એમ લાગે કે ચડશે અંદરથી કઈ રીતે, તો તમારે કાંટાની ચમચીની મદદથી એને આ રીતે અંદર કાણા કરી લેવાના. પ્રોપર આ રીતે બધા ગાંઠિયા આપણે તૈયાર કરીશું. આ ગાંઠિયા ફ્રેન્ડ ખાવામાં ટેસ્ટી લાગે, સેવમાં ઓછા નીકળે ને એટલે આપણને જીવ બળે. હવે ધીમા તાપે આ રીતે કરી જઈશું આપણે અને તેલમાં મૂકી દેવાનું. કંઈ મહેનત નથી. તમે કહેશો કે અરે આટલા ઇઝી ગાંઠિયા માટે આપણે કેટલી પેલી કરતા હતા કે ભાઈ એ લડાય, અમુકમાં શું થાય કે ઓછા નીકળે ને, આપણે બિકાનરી સેવનું પેકેટ લાવીએ, રતલામી લાવીએ તેમાંથી ઓછા નીકળતા હોય છે, તો છોકરાઓને ભાવે અમુકને, તો ખેંચણતાણી થતી હોય. ચપ્પા વગર મેં કટ કરી લીધો. હવે આ રીતે હું મારી સાઈડને ઊંધી સાઈડ બી ફેરવીશ. ઓકે, અને હવે એને મસ્ત ચમચીથી, કાંટાવાળી ચમચીથી કાણા પાડી દઈશ. એટલે અંદર સુધી બી મસ્ત તળાઈ જાય. એવું પતળો ભાગ લાગે તમારે તો કાપી નાખવાનું, એટલે શું એક સરખું ચડે ફ્રેન્ડ. એ જ રીતે ફરીથી આપણે આપણી બાજુ અને ઊંધી સાઈડ બી ફેરવીશું, અંદર કાણા પાડીશું અને તેલમાં મૂકી દઈશું. હવે છે ને નાના છોકરાઓને બેસાડ્યા હોય ને તો બી એમને ગમે આ બધું કરવા, તો આ રીતે આપણે ગાંઠિયા તળી લઈશું. જો ફ્રેન્ડ કેટલી સ્પીડમાં ફટાફટ થઈ જશે, તમને ખબર બી નહીં પડે. મોટું એક પતળું, જેમ આપણે શાક બનાવીએ ને ગટ્ટાનું, એ રીતે મસ્ત મોટા મોટા રોલ કરી લેવાના. કરી દીધી આટલી મોટી રોલ, એકમાંથી 5 થઈ ગયા. ફટાફટ ફેવરી લીધું, 2 મિનિટ બી નહીં લાગે. આ રીતે ઊંધા સીધી સાઈઝ કરી લીધી. જો મેં કેટલા બધા કરી લીધા, તૂટી જાય તો નાનો કરી લેવાનો. આ રીતે આપણે નાના મોટા ગાંઠિયા થઈ ગયા. ફટાફટ એક સાથે બે વાટા કર્યા મેં તો ફટાફટ આટલા ગાંઠિયા મારા થઈ ગયા. કટ કરો અને આટલી ચમચીથી કાંટાથી કાણા કરી દો, એટલે અંદર સુધી મસ્ત ફટાફટ તળતા બી તમને વાર ના લાગે. થઈ ગયું. અને તળાય છે હું એની સાઈઝ બી તમને બતાવી દઉં. કેટલી મોટી સાઈઝ એની ગાંઠિયાની છે. આપણે ગરમ ગાંઠિયા લઈને આ રીતે ખાતા હોઈએ છીએ, પપૈયાના સંભારા જોડે, મરચાં જોડે. સન્ડે એન્જોય કરો, મજા આવી જાય. કોઈ આવે તો કરો, 5 મિનિટમાં લોટ બંધાઈ જાય, 10 મિનિટમાં તમારા ગાંઠિયા તૈયાર થઈ જશે. તો ચોક્કસથી ફ્રેન્ડ ટ્રાય કરજો. તો ચલો એ રીતે હું ફટાફટ બધા ગાંઠિયા એક સાથે કરી લઈશ. અને તળવામાં થોડું આપણે ટાઈમ લાગે, બાકી બનાવવામાં ઊભા તમે આ રીતે ઓરસિયા ઉપર ના કરવું હોય તો આ રીતે કરી અને એક ગાંઠિયામાંથી 3 ભાગ કરી લેવાના. ઇઝી રીતે તમારે આમ રીતે જો થઈ ગયું. અને કાના પાડતે કંટાળો આવતો હોય ને તો એ બી નહીં કરો તો બી ચાલશે, મસ્ત થઈ જશે. પણ એક આપણને વાર ના લાગે તળતે, એટલા માટે કાણાની પ્રોસેસ એટલે કરીશ. ઓકે, ફટાફટ. તો ચલો ફ્રેન્ડ, એ રીતે હું બધા બનાવીને તળી લઈશ. તમે ચોક્કસથી બનાવજો. બન્યા પછી હું તમને બતાવું કે ગાંઠિયા કેવા લાગે છે. ઓકે, થોડું તળવામાં મેં કીધું એ રીતે વાર થાય, બાકી બહુ જ મસ્ત લાગશે ટેસ્ટમાં. જેટલા ડાર્ક લાઇટ તમારે જેટલા તળવા હોય એટલા તળી લેવાના. તો ચલો પહેલા ગાંઠિયા આપણે જોવા માટે એ થઈ ગયા છે, તો એને નીકાળી લઈશું અને ઠંડા થાય ત્યાં સુધી આપણે એને મસ્ત કોઈ ડીશમાં ખુલ્લા ઠરવા દઈશું. અને આ બધા અમે ફટાફટ સાથે બનાવ્યા છે એ બધા એડ કરી દઈશું. કેટલા બધા બનાવી દીધા છે અને ધીમા તાપે તળવાના છે, એટલે થોડું તેલ વધારે મૂકીને બી તમે તળી શકો છો, જે રીતે તમારી ઈચ્છા હોય એ રીતે. છોકરાઓને બેસાડ દેવાના કરવા તો ફ્રેન્ડ. ચલો હું તમને ઠરે ને એટલે એકાદો બતાવી દીધું છે. ચલો ફ્રેન્ડ, બીજા બી થઈ ગયા છે તો નિકાળ લઈશું. છે મસ્ત સ્મેલ બી મરીની બહુ જ મસ્ત આવી છે, બને બી છે બહુ જ મસ્ત ફ્રેન્ડ. અંદર આપણે જે પેલામાંથી નીકળે ને એવા સેમ. પતળા કરવા હોય ને થોડા તો તમે પતળા બી કરી શકો, પણ આવા સારા લાગશે. તો જે બી ફરીથી બનાવી મૂક્યા છે કરી દઈશું.
ચાલો મળીએ આગળના નવા બ્લોગમાં. તોડીને બતાવી દઉં ઠંડો થયો હોય તો તમને. બહુ જ મસ્ત બને ફ્રેન્ડ, ટ્રાય ચોક્કસથી કરજો. મળીએ આગળના નવા બ્લોગમાં. હજુ થોડા ઠરવા દઈશ અને ફૂલે બી બહુ જ મસ્ત અને ટેસ્ટમાં તો પ્રોપર તરત જ એમ કોઈ પેલું રહેતું નથી. ચલો ફ્રેન્ડ, તો ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. જે આપણે સેવ ભેગા પાઉચમાં આવે છે એ ગાંઠિયા બન્યા છે. બહુ મસ્ત બન્યા છે, ક્રન્ચી, જેવા એમાંથી નીકળે ને એવો સેમ ટેસ્ટ છે. તો ચોક્કસથી તમે ટ્રાય કરજો. હું તમને તોડીને બી બતાવું, ઇઝી છે અને અવાજ બી. તો પરફેક્ટ એની વસ્તુ બની છે, સેમ એવી લાગશે. તો ટ્રાય ચોક્કસથી કરજો. મેં બનાવ્યા છે એક વાટકીમાંથી ડીશ ભરીને. તો તમને જે રીતે બનાવવા એ રીતે તમે બનાવી શકો છો. આમાં કોઈ માપ કેવું છે નહીં. લોટ થોડો કડક રાખવાનો એટલે તમને વણતા ફાવે. હાથથી કરવાના છે, આમાં કોઈ મશીનની જરૂર નહીં પડે. ફ્રેન્ડ, લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બધાને ધન્યવાદ કે તમે મારો વિડીયો જોવો છો. મળીએ આગળના નવા બ્લોગમાં. બાય ફ્રેન્ડ.